વાત સંખેડા છોટાઉદેપુર ઉચ્ચ નદીના કિનારે આવેલ પૌરાણિક અર્જુનનાથ મહાદેવના મંદિરે સંરક્ષણ દિવાલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। સંખેડાના ધારાસભ્ય અપેશસિંહ તડવી, તાલુકા પ્રમુખ દીપિકાબેન તડવી અને હોદ્દેદારોએ મંદિરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। શ્રાવણ માસ પહેલા કામ પૂર્ણ થતા ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરનો આભાર માન્યો હતો। કાર્ય પૂર્ણ થતા ભાવિકો હવે શ્રાવણ માસમાં નિર્ભય રીતે જળાભિષેક કરી શકશે। આજે અહીંયા અર્જુનનાથ મહાદેવ પાસે સંરક્ષણ દિવાલનું કામ પૂરું થયું છે। 1,41,00,000ના ખર્ચે આ કામ સમય મર્યાદામાં થયું છે। એટલે હું આ કોન્ટ્રાક્ટરને અભિનંદન આપું છું અને અમારા બધા વતી એને ખૂબ ખૂબ અભિનંદન। સમયસર કામ પૂરું થયું છે અને બાજુમાં જ આપણે ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી અને અમારા કુંવરજી બાવળિયા સાહેબ સિંચાઈ મંત્રી શ્રીએ આ ચેકડેમ મંજૂર કરવાનું કામ 14,83,00,000ના ખર્ચા ચેકડેમ અહીંયા સ્મશાનને આગળ બનવાનો છે અને સામે મંદિર આવેલું છે એટલે વચ્ચે ઓરસંગનાથ બોર્ડર ઉપર આ ચેકડેમ બનવાનો છે। એનું કામ મંજૂરી એની પણ અમે ખૂબ રજૂઆત કરી હતી અને એનું પણ અમને પરિણામ મળ્યું છે। એટલે ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે જે કામ મૂકીએ છીએ એ કામ અમારા મંજૂર કરે છે અને સંખેડાની પ્રજાને ખૂબ સારું બધું કામ મળે એવા પ્રયત્નો હું કરી રહ્યો છું। ભારત માતા કી જય।